હે ગોળ ગળ્યો ને આંબલી ખાટી રે લોલ, પૈસા આવે પછી ખાવી દાલ બાટી રે લોલ. હે તમે ગીત ગાવ છો? હા, તમને તો એમ લાગ્યું ને કલાકાર ગીત ગાય. હા હો. આ શું તમારે કેમ કેવું દેખાડો થતો થાય આમ? હે હું કીધું? કાઈ નહીં, ગોળ કેમ લાવ્યા એમ કહું. એ નવી રમત ગોઠવવાની છે ને એટલે ગોળ લાવ્યો. હે ગોળમાં તો હું નવી રમત ગોઠવવાની? ગોળ ખાવ અને પૈસા લઈ જાવ. આ ગોળ તો બધા ખાઈ જાય. હે મકુલભાઈ, કોઈથી ગોળ નહીં ખવાય. એટલે ઓરા આવો. લ્યો. ભાઈ હા શું તો પૈસા આવશે લ્યો. તો પછી આપણા પૈસા જાય એવી રમત હું થોડો ગોઠવું? હે આમ કેહા કાકા નહીં આવે? એની પાસે પૈસા હશે? પૂછી જોવી. તમારે રમત રમવી છે? શું રમત છે? એ ગોળ ખાવ અને પૈસા લઈ જાવ. ગોળ ખવડાવતા હોય તો અમારે પૈસા નથી જોતા. એમ મફતમાં નથી ગોળ ખવડાવતા, રમત છે. 100 રૂપિયા તમે આપો તો અમે 200 આપવી, 500 આપો તો અમે 1000 આપવી. 500 રૂપિયા નથી, 100 રૂપિયા છે. હા તે વાંધો નહીં, 100 રૂપિયા લાવો, ગોળ ખાઈ જાવ એટલે અમે તમને 200 રૂપિયા આપશું. લાવ ગોળ અને 100 રૂપિયા. હાથ આમ રાખો. લ્યો હવે કોણીએથી ગોળ ખાઈ જાવ. લ્યો બોલો, ગોળ ખાઈ ગયા. લાવો 200 રૂપિયા. મમરાભાઈ લાવો તો 100 રૂપિયા. એ હારું. ઉભા રહો, પૈસા નથી જોતા, હજી મારે ગોળ ખાવો છે, મને 400 રૂપિયા આપજો. તમે એકવાર રમત રમ્યા, હવે જમરૂ કાકા રમત રમાજો. કે હા, હું ગોળ ખાઈ જાવ, 400 રૂપિયા ત્યાં રાખજો. એ હારું. લ્યો હવે કોણીએથી ગોળ ખાઈ જાવ. આવી ગયા 200 રૂપિયા. 200 રૂપિયા આવી ગયા તા, પાછા કે હું ગોળ ખાઈ જાવ. હાઈ લો ને. યો હારું છું જમરૂ કાકાથી ગોળ નો ખવાડો, નકર મુહૂર્તમાં જ આપણા પૈસા જાત. મને તો એમ હતું કોણિયાથી ગોળ કોઈ નો ખાઈએ કે ત્યાં તો અમુક માણસો ખાઈ જાય હો. તો હું ભોળા દાદા ગયા છે ઓલી વાડીએ, ઈ મને કહીને ગયા હું આવું ને કે દૂધીનું શાક ને રોટલા બનાવી રાખજે, પણ તેલ તો છે નહીં, મારે શાક કેમ બનાવવું? આજ તો તમે જોવો ભોળા દાદાને કાશી દૂધી ખવડાવી છે. કાકડી જેમ દૂધીના બટકા કરી નાખું એટલે એને ખબર જ નહીં પડે, અને મસાલો નાખી દઉં. 500 વીઘાના માલિક છે તોય કિલો કિલો તેલ લાવે, તેલનો ડબ્બો કોઈ દિવસ લાવતા નથી. હે ઈ આમ આવ્યા. લ્યો ભોળા દાદા કાકડી ખાવ. હે કાકડી ક્યાંથી લાવ્યો? એ હું ગામમાંથી લાવ્યો છો. ઠીક, લાય લાય, ભૂખ લાગી તી તે. એલા કાકડી ખાવી તો દૂધી ખાતા હોય એમ કેમ લાગે? એ અમુક કાકડીનો એવો સ્વાદ હોય. ઠીક, લે તું તો ખા. એ હારું. ઓય બાપા, ખોટું હું બોલે? દૂધી છે ને? એ હા દૂધી છે, એટલે દૂધીનું શાક બનાવવાનું હતું. પણ તેલ તો છે નહીં, તો મારે દૂધીનું શાક કેમ બનાવવું? મેં કીધું કાશી દૂધી ખાવ તો તમારે બુદ્ધિ આવે ને. સાનો મનો બે ને તો તારે મને કહેવાય તેલ નથી એમ. હાંજે રસોઈ કોઈને બનાવી હતી? ને તો તમને ખબર ન હોય તેલ ખૂટી ગયું ઈ? આ ઈ હાસું. લાવો પૈસા તેલ લઈ આવું. ના રે ના, તને તેલ લેવા મોકલ્યો હોય, તું કેરોસીન લઈને આવ્યો હોય તો? એ તો તમે હાલો મારી હારે. હાલ. મમરાભાઈ હવે ગમે એ રમત રમવા આવે ને એટલે પેલા હાથ કેટલો વળે ને એ જાણી લેવાનું. તો હું કેહા કાકાની જેમ કોક ગોળ ખાઈ ગયું હોય તો આપણે તો ખોઈ જાય. અમતાભાઈ આવે તો જાણી લેજો પેલા. અમતાભાઈ તમારું જ કામ હતું. શું કામ હતું બોલો ને? એ કોણી ઉપર કાંઈક ખાવાની વસ્તુ પડી હોય તો તમે કેમ ખાવ? યામ. હે તો અમતાભાઈ તમે આમ હાથ ફેરવીને કાઈ વસ્તુ ખાઈ શકો? હા હે હવે પણ હું વાત છે ઈ તો કયો. એ અમે ગોળ ખાવાની રમત ગોઠવી છે. એટલે એ તમારી આંખે પાટા બાંધી દેશું અને મારા હાથમાં ગોળનું બટકું હશે. જવા તમે ગોળ ખાઈ જાવ તો ડબલ પૈસા આપજો. પણ આંખે પાટા બાંધી જો પછી તમે આગા વયા જાવ તો? પણ મારો હાથ પકડી રાખજો. તો વાંધો નહીં. હા તો લાવો પૈસા. આલ્યો 200 રૂપિયા, બાંધો પાટો આંખે. અરે હમણાં તમે જીતી જાવ ને એટલે 400 રૂપિયા આપી દેશું બસ. લાવો ગોળનું બટકું. હાલો હાથ પકડી લ્યો. બસ ખાઈ જાવ હવે.
આમ થોડું અરે તમે તો સીટિંગ કરો હાથ આમથી આમ ફેરવો તો તમે ગોળ ખાઈ જ જાવ ને. જો બોલો છેતરવાના ધંધા કરતા હોય તો તમને ખબર છે એમ છેતરવી તોય રમત રમવા હું કામ આવો? આ તો અમને એમ થાય કે પૈસા ડબલ થાય તો કાંઈક કામ આવે લાલચ બુરી ચીજ છે. હે ભોળા દાદાની આમ આવે. જાજો ખર્ચો થઈ ગયો. તેલનું ડબલું નહોતું લેવાનું, કિલો તેલ લેવાનું હતું. પણ આપણે ક્યાં કોકની હાટું તેલ લાવ્યા? આપણે જ ખાવાનું છે, એમાં કકડાટ શું કરો? કકડાટ તો કરું જ તને. મારા પૈસા દેવાના હોય. એ તો તમે શેઠ સવો તો તમે જ પૈસા આપો ને. 500 વીઘા મારા નામે કરી દો તો તમને પછી કોઈ દિવસ પૈસા ન આપવા દઉં. સાનો માનો રે ને. તો કકડાટ શું કરો? હે ઈવડે તો કકડાટ કરતા કરતા આવે છે. તો ઈવડે ઈ રમત રમે તો હારું. મસ્ત રમત લાવ્યા છે. બોલો તમારે રમવું છે? ના રે ના, અમારે કાંઈ રમત રમીએ ના. હજી ખાવાનું બાકી છે. પણ હું રમત છે ઈ તો જાણવી. હું રમત છે? એ ગોળ ખાવ અને ડબલ પૈસા લઈ જાઓ. હે ગોળ તો મને બહુ ભાવે. પણ તોય આવડા છેતરી જાય. પણ ઈવડે ઈ ગોળ ખાવામાં મને કેમ છેતરે? ગોળ તો હું ખાઈ જ જાઉં. પણ હજી આપણે રસોઈ બનાવવાની બાકી છે. તો પણ તમે રસોઈ બનાવો ને કે હું રમત રમીને આવું. એ હારું. 500 રૂપિયા આપી ગયો. યો 500 રૂપિયા અને લાવો ગોળ. હાલે ગોળ ખાઈ જા. એ હારું. ઊભો રે, આમ હાથ ફેરવીને ગોળ ખાવાનો છે. એ હારું. યો ગોળ ખાઈ ગયો, લાવો ડબલ પૈસા. એલા એમ નથી ગોળ ખાવાનો, આમ હાથ ફેરવીને આમ ગોળ ખાવાનો છે. એ હારું લાવો. હવે ખાઈ જાય એટલે ડબલ પૈસા આપી દેવી. હે આમ તો કેમ ગોળ ખાવો? આ એમ ગોળ ખાઈ જા તો ડબલ પૈસા આપવી. હવે એમ થોડો ગોળ ખવાય? તમે તો છેતરી ગયા. તો પહેલા તમને સોખવટ કરવી તો તમે થોડા રમત રમો. પણ પહેલા તો તમે ખાલી એમ જ કીધું હતું ગોળ ખાઈ જાવ ડબલ પૈસા લઈ જાવ. પેલા તો એમ જ કેવી ને. ઓ બાપા રે રે રે. હે હું છું? એ કાંટો વાગ્યો. યો બોલો, કાંટો વાગ્યો એમાં તો કેટલો કકડાટ કરો. આ પર પગ બહુ દુખે. બાપા હાલીને દવાખાને જવું પડશે. હવે કાંટો વાગ્યો એમાં થોડું દવાખાને જવાનું હોય. ઓલા પગ બહુ દુખે એટલે કહો. અરે રે રે. હે ક્યાં કાંટો વાગ્યો? આયા. હે લ્યો બોલો, એમ તો કેમ ન્યા કાંટો વાગ્યો? એ પગ ઉપર કાંટો પડ્યો. હે લ્યો બોલો, બધાને કાંટા ઉપર પગ પડે તો તમારે તો પગ ઉપર કાંટો પડ્યો. એ વાતો નથી કરવી, હાલ દવાખાને જવું પડશે. એ હારું હાલો. અરે પગ બહુ દુખે, મારાથી હલાશે નહીં. તું મને તેડી લે. એ હારું. યો 800 રૂપિયા આવી ગયા ને. હાલો તો પૈસાના ભાગ પાડો. ઉભા રહ્યો, પેલા હું 50 રૂપિયા કિલો ગોળના લઈ લઉં. એ હારું. હે દાદાને તેડીને લાવે છે, ઇમરજન્સી કેસ લાગે. લ્યો ભલા દાદા, દવાખાનું આવી ગયું. તમને તેડીને દવાખાને લાવ્યો ને એમાં તો હું થાકી ગયો. શું થયું દાદાને? એ કાંટો વાગ્યો. યો બોલો કાંટો વાગ્યો? મને તો એમ કે કઈક ઇમરજન્સી કેસ છે. કાના સાહેબ પગ બહુ દુખે છે. તો પણ ચપ્પલ પહેરતા હોય તો? એ વાતો નથી કરવી, દવા આપો. પગ બહુ દુખે. ઓ બાપા. ઉભા રહ્યો, તપાસ કરી લઉં છું. હે કાંટા ઉપર પડ્યા હતા કે શું? ફ્રેક્ચર થઈ ગયું છે? હે ફ્રેક્ચર થઈ ગયું? પણ કઈ કાંટો વાગે તો ફ્રેક્ચર થોડું થાય. તું ડોક્ટર છો કે હું? તમે તને ખબર પડે કે મને? તમને હા તો ફ્રેક્ચર થઈ ગયું છે. લ્યો બોલો, કાંટો વાગે ને ફ્રેક્ચર થાય એવું તો મેં પહેલી વાર સાંભળ્યું. એલા મેં પણ પહેલી વાર જ સાંભળ્યું કાંટો વાગ્યો હોય ને ફ્રેક્ચર થઈ જાય. આવું તો ક્યારેય અમારે ભણવામાં પણ નથી આવ્યું. પુસ્તકમાં પણ આનું સોલ્યુશન નથી. મારે ઈલાજ કેમ કરવો? દાદા તમે મને માંડીને વાત કરશો કે તમને કાંટો કઈ રીતે વાગ્યો તો મને ઈલાજ કરવાની ખબર પડે. એમાં એવું છે ને ગાંડા સાહેબ, હું 5 કિલો તેલ લઈને વાડી આવ્યો ને. પેલા રસોઈ નથી બનાવી. કાંટો છે તો તેલના ડબલાનો વજન કરી લઉં ને. પૈસા પૂરા આપ્યા, તેલે પૂરું હોવું જોઈએ ને. બાપા રે રે રે. અરે રે રે, કાંટો વાગ્યો. ઓ બાપા, ઓ બાપા. વજન કાંટો વાગ્યો એમ કહો ને. પણ એને કાંટો કહેવાય ને. તો પણ તમારે હરખું કહેવાય ને કે મને વજન કાંટો વાગ્યો એમ. સાચી વાત છે તારી. આ તો સારું છે દર મહિને અમારા ડોક્ટરોની મીટિંગ હોય અને એમાં મેં કહ્યું હોત કે એક દાદાને કાંટો વાગ્યો ને ફ્રેક્ચર થઈ ગયું તો બધા ડોક્ટરો તો મને ગાડો જ સમજે ને.
પણ તોય તમને બધા ગાંડા સાહેબ જ કે ને. હા, એ વાત તારી સાચી, પણ આમાં શું છે, પરફેક્ટ માહિતી હોય ને તો ટ્રીટમેન્ટ કરવાની ખબર પડે. હા પણ હવે તો ટ્રીટમેન્ટ કરો. પગ અહીંયા રાખી દો. કાંટો વાગ્યો તો 1800 નો પાટો આવશે. ભલે ને 1800 રૂપિયાનો પાટો આવે. હમણાં બહુ જાજા સમયે દેખાણા. હા પણ ગાડા સાહેબ માંદો પડું તો દવાખાને આવું ને. પણ તોય ક્યારેક ક્યારેક આવતા હોય તો સારું લાગે. 1800 રૂપિયાનો પાટો અને 200 રૂપિયા ફી. 2000 રૂપિયા દેવા પડશે. લાવો 2000 રૂપિયા. ઉભા રહ્યો, મારાથી હલાય કે નહીં તો જોઈ લાવ. ઓ બાપા ગાડા સાહેબ પગ બહુ દુખે છે. બેસી જાઓ પાછા. દુખાવાનું એક ઇન્જેક્શન આપી દઉં છું. હમણાં દુખાવામાં ફેર પડી જશે. અરે પણ પૈસા તો દેતા જાઓ. લ્યો બોલો, ફી દીધા વગર જતા રહ્યા. ઓ બાપા ગાડા સાહેબે કેવું ઇન્જેક્શન આપી દીધું હો. પણ ભલે ને ઇન્જેક્શન આપી દીધું, આપણે ફી તો ન આપવી પડી. ઓય બાપા ઈ તો પાછા દવાખાને જાવ તારે ફી લઈ લે. હા ઈ હાસુ.